બોટાદ જિલ્લામાં ટેટની પરીક્ષાના વિરોધમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સરકાર દ્વારા 2010માં શિક્ષકોની ટેટની પરીક્ષા ફરજિયાત કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં શિક્ષકોએ આવીને સરકારના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસો ધરણા સહિત વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારી છે। परीक्षा रद्द करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी, हमारी मांगे पूरी करो। वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। મોટો આવી જાય છો આપણો પરિચય? અમારું નામ રાવલ નૈનાબેન હરિભાઈ। આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું છે, શું છે બેટા? હવે 2010 પહેલાની જે ભરતી છે એમાં અમે ટેટ પાસ કરવી નથી, એનો વિરોધ કરીએ છીએ। તમારો પરિચય? મારું નામ ભાવેશ કુમાર પ્રભુભાઈ મકવાણા। સરકારશ્રી દ્વારા હમણે જૂના શિક્ષકો એટલે 2010 પહેલાના શિક્ષકો જે છે એને ટેટ પરીક્ષા આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। જ્યારે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન 2009ની કલમ 23 અંતર્ગત ટેટની પરીક્ષા લેવામાં આવે છે, જેના અંતર્ગત ગુજરાત સરકારે કલમ 38 અંતર્ગત 2012માં ફરજિયાત ટેટ કરેલી। પણ જે શિક્ષકો 2010 પહેલાં નોકરીએ લાગેલા, સરકારની જે માન્ય પરીક્ષા પદ્ધતિ છે એના અનુસંધાને એ લોકો નોકરીએ લાગેલા, પણ આ નિયમ આવતા પહેલાના શિક્ષકોને પણ ફરજિયાત ટેટ આપવા બાબતે સરકારની વિચારણા હતી, એનો અમે સખત વિરોધ કરીએ છીએ।